હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ। આજે અમે તમારા માટે એક નવી મજેદાર અને બાકાસિકીવાળી વાર્તા લઈને આવ્યા છીએ। આ વાર્તા થોડી લાંબી છે પરંતુ તે તમને ખૂબ જ મનોરંજન આપશે, તો ધ્યાનપૂર્વક સાંભળો। વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને કોઈ વાસ્તવિક ઘટના પર આધારિત નથી। મિત્રો, મારું નામ કિરણ છે, હું મુંબઈનો રહેવાસી છું। મારી ઉંમર 25 વર્ષ છે અને એક સામાન્ય જીવન જીવું છું, પરંતુ જીવનમાં કેટલીક અણધારી મુલાકાતો તમારું જીવન બદલી નાખે છે। આજે હું તમને એવી જ એક વાર્તા કહીશ જે મારા જીવનમાં બની હતી। આ વાર્તા છે એક અજાણી મુલાકાતની જે પ્રેમ અને આકર્ષણની નવી દુનિયા તરફ લઈ ગઈ। તો ચાલો શરૂ કરીએ આ વાર્તા। મિત્રો, તે દિવસ હું મુંબઈથી પાલનપુર જઈ રહ્યો હતો। મારે ત્યાં એક મહત્વપૂર્ણ બિઝનેસ મીટિંગ હતી, એક સ્ટાર્ટઅપ કંપની સાથે જેમાં હું રોકાણ કરવાનું વિચારી રહ્યો હતો। હું ટ્રેનના આઈસી કોચમાં બેઠો હતો। વિન્ડો સીટ પર ટ્રેન ચાલુ થઈ અને હું બહારના દૃશ્યો જોતો હતો। અચાનક મારી સામેની સીટ પર એક મહિલા આવીને બેઠી। તેની ઉંમર લગભગ 26 વર્ષની આસપાસ હશે। તે ખૂબ જ આકર્ષક લાગતી હતી। તેના લાંબા વેશની વાળ, ચમકતી આંખો અને હળવું હાસ્ય મને તરત જ આકર્ષિત કરી ગયું। તેનું શરીર સ્લિમ હતું અને તે લીલી સાડીમાં અદ્ભુત દેખાતી હતી। હું તેને જોતો રહી ગયો, પરંતુ તરત જ મારી નજર હટાવી લીધી। ટ્રેન આગળ વધી રહી હતી। હું વિચારતો હતો કે વાતચીત કેવી રીતે શરૂ કરું। આખરે હિંમત કરીને મેં કહ્યું, "એક્સક્યુઝ મી, તમે ક્યાં જઈ રહ્યા છો?" તેને હળવું હસીને જવાબ આપ્યો, "હું પાલનપુર જઈ રહી છું." "અને તમે?" મેં કહ્યું, "હું પણ પાલનપુર જઈ રહ્યો છું, ત્યાં મારે એક બિઝનેસ મીટિંગ અટેન્ડ કરવાની છે." તેને કહ્યું, "ઓ ગુડ લક, હું પાલનપુરની જ છું, મુંબઈ મારા બહેનને મળવા આવી હતી." પછી મેં તેનું નામ પૂછ્યું। તેણે કહ્યું, "મારું નામ નીલમ છે, અને તમારું?" મેં કહ્યું, "કિરણ." આમ અમારી વાતચીત શરૂ થઈ। અમે અમારા જીવન વિશે વાત કરવા લાગ્યા। નીલમે કહ્યું કે તે પાલનપુરમાં એક એનજીઓ ચલાવે છે જે મહિલાઓને સશક્તિકરણ માટે કામ કરે છે। તેના પતિ એક બિઝનેસમેન છે અને ઘણીવાર દૂરના શહેરોમાં રહે છે, તેથી તે ઘણીવાર એકલી હોય છે। મેં તેને મારા વિશે કહ્યું કે હું મુંબઈમાં એક ફ્રીલાન્સ બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું અને આ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છું। અમારી વાતચીતમાં એક અજીબ પ્રકારની રસપ્રદતા હતી। તેના શબ્દોમાં એક અલગ ચોશમા હતી જે મને આકર્ષિત કરી રહી હતી। હું તેને જોતો રહેતો હતો અને તે પણ ક્યારેક મારી તરફ હસીને જોતી હતી। રાત પડી ગઈ। ટ્રેન પાલનપુર પહોંચવાની તૈયારીમાં હતી। ઘડિયાળમાં 11 વાગ્યા હતા। જ્યારે ટ્રેન પાલનપુર સ્ટેશન પર પહોંચી ત્યારે અમે બંને નીચે ઉતર્યા। નીલમની બેગ થોડી ભારે હતી, તેથી મેં કહ્યું, "લાવો, હું તમારી બેગ ઉપાડું." તેને હસીને આભાર માન્યો અને અમે સ્ટેશનની બહાર આવ્યા। બહાર અંધારું હતું અને લોકોની ભીડ ઓછી હતી। નીલમે મને પૂછ્યું, "તમે રાત્રે ક્યાં રહેશો, હોટેલમાં?" મેં કહ્યું, "હા, કોઈ હોટેલ શોધીશ." પરંતુ તેણે કહ્યું, "જો તમને વાંધો ન હોય તો તમે મારા ઘરે આવી શકો છો, મારું ઘર નજીકમાં છે અને રાત વધારે થઈ ગઈ છે, હોટેલ શોધવું મુશ્કેલ થશે." હું થોડો વિચારમાં પડી ગયો। આ એક અજાણી વ્યક્તિ હતી, પરંતુ તેની વાતોમાં એક વિશ્વાસ હતો। રાત ઘણી થઈ ગઈ હતી અને હું અજાણ્યા શહેરમાં હતો, તેથી મેં હા કહી દીધી। અમે ઓટો લીધી અને નીલમના ઘર તરફ આગળ વધ્યા। રસ્તામાં તેણે કહ્યું, "મારું ઘર નાનું છે પરંતુ આરામદાયક છે, તમને કોઈ તકલીફ નહીં થાય." હું વિચારતો હતો કે આ અજાણી મુલાકાત ક્યાં લઈ જશે। જ્યારે અમે તેના ઘરે પહોંચ્યા ત્યારે નીલમે દરવાજો ખોલ્યો અને મને અંદર આવવાનું કહ્યું। ઘર નાનું પરંતુ સુંદર હતું। દિવાલો પર રંગબેરંગી પેઇન્ટિંગ્સ હતી અને ઘરમાં એક હૂંફાળું વાતાવરણ હતું। મેં કહ્યું, "નીલમજી, આભાર, તમે મને ખૂબ મદદ કરી." તેણે હસીને કહ્યું, "અરે, આ તો મારી ફરજ હતી। તમે ભૂખ્યા હશો નહીં, શું ખાશો?" હું ખરેખર ભૂખ્યો હતો, તેથી મેં કહ્યું, "જો ઝડપથી કંઈ બની જાય તો સારું, રોટલી શાક ચાલશે." નીલમે હસીને કહ્યું, "ઠીક છે, હું ઝડપથી બનાવું છું, તમે આ રૂમમાં જઈને ફ્રેશ થઈ લો." હું રૂમમાં ગયો, ફ્રેશ થયો અને એક આરામદાયક ટી-શર્ટ અને લુંબો પહેર્યો। થોડીવાર પછી નીલમ રસોડામાંથી બહાર આવી। તેને એક સાદી પરંતુ આકર્ષક નાઇટ ડ્રેસ પહેર્યો હતો। તે ખૂબ જ સુંદર દેખાતી હતી। મેં કહ્યું, "નીલમજી, તમે આ ડ્રેસમાં ખૂબ સરસ દેખાવ છો." તેને હસીને કહ્યું, "આભાર, હવે ચાલો, જમવાનું તૈયાર છે." અમે બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા। નીલમે રોટલી, બટાકાનું શાક અને દાળ બનાવ્યું હતું। જમવાનું સાદું હતું પરંતુ સ્વાદ ગજબનો હતો। જમતી વખતે અમે વાતો કરવા લાગ્યા। નીલમે પૂછ્યું, "તમારી મીટિંગ કેવી રહેશે, શું લાગે છે?" મેં કહ્યું, "આશા છે કે બધું સારું થશે, આ સ્ટાર્ટઅપમાં ઘણી સંભાવના છે." તેને મને પ્રોત્સાહન આપ્યું, "તમે ચોક્કસ સફળ થશો, તમારામાં એક અલગ જ આત્મવિશ્વાસ છે." તેના આ શબ્દો મને ખૂબ ગમ્યા। અમે હસતા હસતા વાતો કરતા રહ્યા। નીલમે તેના ઇન્ટર્નશિપ વિશે જણાવ્યું, કેવી રીતે તે મહિલાઓને નાના ધંધા શરૂ કરવામાં મદદ કરે છે। મેં તેના કામની પ્રશંસા કરી। જમવાનું પૂરું થયું, રાત ઘણી થઈ ગઈ હતી। નીલમે કહ્યું, "કિરણ, તમારે આરામ કરવો જોઈએ, સવારે તમારે મીટિંગમાં જવાનું છે ને?" મેં હા કહી। પછી મેં થોડું મજાકમાં પૂછ્યું,
નીલમજી, તમે કયું પરફ્યુમ વાપરો છો? તમારા રૂમમાંથી ખૂબ સરસ ખુશ્બુ આવે છે. તેને હસીને કહ્યું, અરે આલે લેડીઝ પરફ્યુમ છે, તમારા કામનું નથી. અમે બંને હસી પડ્યા. નીલમે મને ગેસ્ટ રૂમમાં લઈ જઈને બેડ તૈયાર કરી આપ્યું. રૂમ સાદો પરંતુ સ્વચ્છ હતો. તેણે કહ્યું, આરામથી સૂઈ જાવ, સવારે હું તમને ઉઠાડીશ. હું બેડ પર સૂઈ ગયો, પરંતુ મારા મનમાં નીલમની વાતો ફરતી હતી. તેનું હાસ્ય, તેની આંખો, તેની સરળતા, બધું જ મને આકર્ષિત કરી રહ્યું હતું. રાતના અંધારામાં, રૂમની શાંતિમાં મને લાગ્યું કે આ મુલાકાત કદાચ મારા જીવનનો એક નવો અધ્યાય ખોલી શકે છે. સવારે 7 વાગ્યે નીલમે મને ઉઠાડ્યો. તેણે કહ્યું, ચાલો ચા પીવો, મેં તમારા માટે ખાસ બનાવી છે. મેં કહ્યું, હું ચા નથી પીતો, પરંતુ તમે બનાવી છે તો ચોક્કસ પીશ. નીલમે હસીને ચા આપી. તેની આંખોમાં એક અજીબ ચમક હતી અને તેની વાત કરવાની રીત થોડી બદલાઈ ગઈ હતી. તે હવે વધુ ખુલ્લેઆમ વાત કરી રહી હતી. હું તેની આંખોમાં જોતો રહ્યો, પરંતુ તેની વાતોની અવગણના કરવાનો પ્રયાસ કર્યો. ચા પીધા પછી હું તૈયાર થયો અને મીટિંગ માટે નીકળવાની તૈયારી કરી. નીલમે કહ્યું, મીટિંગ પછી મને મળવા આવજો, અને હા, મને જણાવજો કે શું થયું. મેં હસીને હા કહી અને ઓટો લઈને ઓફિસ તરફ નીકળી ગયો. મીટિંગ સફળ રહી. સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સે મારો રોકાણનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને અમે એક સારો ડીલ ફાઇનલ કર્યો. હું ખૂબ ખુશ હતો. બપોરે 4 વાગ્યે હું નીલમના ઘરે પાછો આવ્યો. મારા કપડાં હજી ત્યાં હતા અને મને ખ્યાલ આવ્યો કે હું નીલમનો ફોન નંબર લેવાનું ભૂલી ગયો હતો. તેથી હું તેની રાહ જોવા લાગ્યો. સાંજે 6 વાગ્યે નીલમ આવી. તેણે કહ્યું, સોરી, હું થોડી મોડી થઈ ગઈ. ઓફિસમાં વધુ કામ હતું. તેણે ઝડપથી દરવાજો ખોલ્યો અને મને અંદર બોલાવ્યો. પછી તેણે કહ્યું, બેસો, હું ફ્રેશ થઈને આવું છું. નીલમ ટી-શર્ટ અને પેન્ટમાં બહાર આવી. તે ખૂબ જ આકર્ષક લાગતી હતી. તેને પૂછ્યું, બોલો, મીટિંગ કેવી રહી? મેં ખુશીથી કહ્યું, મીટિંગ સફળ રહી, ડીલ ફાઇનલ થઈ ગઈ. હવે મારે થોડા દિવસ પછી પાલનપુર પાછું આવવું પડશે. નીલમ ખૂબ ખુશ થઈ અને બોલી, બા, આજે તો પાર્ટી કરવી પડશે. મેં હસીને કહ્યું, પરંતુ અત્યારે પાર્ટી વસ્તુ ક્યાં લેવાવું? તો કોઈ જોયું પણ નથી. નીલમે હસીને કહ્યું, અરે, પાર્ટી હું આપીશ. જ્યારે તમારું પ્રોફિટ આવે ત્યારે પૈસા આપી દેજો. અમે બંનેએ નક્કી કર્યું કે આજે ઘરે જ પાર્ટી કરીશું. નીલમે કહ્યું, તમે બહારથી થોડું સામાન લઈ આવો, હું જમવાનું તૈયાર કરું છું. તે એક બોટલ, થોડા ફળો, ડ્રાયફ્રૂટ્સ પેકેટ લઈ આવો. હું દુકાને ગયો, બધું સામાન લઈને પાછો આવ્યો. નીલમે ત્યાં સુધીમાં રસોડામાં બટાકાનું શાક, પૂરી અને ચટણી તૈયાર કરી લીધી હતી. રસોડામાંથી આવતી સુગંધથી મારી ભૂખ વધી ગઈ. નીલમે મને કહ્યું, જાઓ, ફ્રેશ થઈ આવો, તમારા કપડાં ગંદા થઈ ગયા છે. મેં કહ્યું, પણ મારી પાસે બીજા કપડાં નથી. તેને મને એક ટી-શર્ટ આપ્યું અને કહ્યું, આ પહેરો. હું ફ્રેશ થઈને બહાર આવ્યો. નીલમ પણ ફ્રેશ થઈને આવી. તે એક સુંદર નાઇટ ડ્રેસમાં હતી અને તેના પરફ્યુમની ખુશ્બુ રૂમમાં ફેલાઈ ગઈ હતી. અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા અને નીલમે ટેબલ પર બધું સેટ કર્યું. ગ્લાસ, પાણીની બોટલ, ફળોની પ્લેટ અને ડ્રાયફ્રૂટ્સ. અમે બંનેએ જમવાનું શરૂ કર્યું. જમતી વખતે નીલમે પૂછ્યું, જમવાનું કેવું છે? મેં કહ્યું, ગજબનું, તમે ખૂબ સારું રાંધો છો. તેને હસીને કહ્યું, આભાર. અને ઘર કેવું લાગ્યું? મેં કહ્યું, ઘર પણ ખૂબ સુંદર છે. પછી તેને મજાકમાં પૂછ્યું, અને ઘરવાળી? હું થોડો શરમાઈ ગયો અને કહ્યું, તે પણ સરસ છે. અમે બંને હસી પડ્યા. નીલમે પૂછ્યું, મીટિંગનો સમય ક્યારે છે? મેં કહ્યું, કાલે સવારે 10 વાગ્યે. પણ હવે તું ડીલ ફાઇનલ થઈ ગઈ છે તો હું થોડા દિવસમાં પાછું આવીશ. જમવાનું પૂરું થયું અને અમે બંનેએ થોડું પીધું. તેણે મને પૂછ્યું, તમે પીવો છો? મેં કહ્યું, હા, ક્યારે. અમે બંનેએ થોડું પીધું અને વાતો કરવા લાગ્યા. નીલમે પૂછ્યું, તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? હું થોડું ચોંકી ગયો પણ હસીને કહ્યું, ના, હજી તો નથી. તેને હસીને કહ્યું, શું તમે આટલા હેન્ડસમ છો અને ગર્લફ્રેન્ડ નથી? આજે ખુશીના મોકા હું તમારી ગર્લફ્રેન્ડ બની જાઉં તો તમને કેવું લાગશે? મેં કહ્યું, તો હું એને આખી રાત જોરથી પતિ ફૂલ જોશમાં પ્યાર કરો તો શું મને તમારો એવો જોશવાળો પ્યાર મળશે? પ્લીઝ, આજે મને તમે આખી રાત જોરથી દબાવી પ્યાર કરો. હું કેટલાય દિવસોથી પ્યારની ભૂખીશ છું. નીલમે તેના પતિ વિશે જણાવ્યું, મારા પતિ ઘણીવાર બહાર રહે છે. હું એકલી જ ઘર સંભાળું છું, પરંતુ મને મારું કામ ગમે છે અને તેનાથી મને ખુશી મળે છે. હું સમજી ગયો કે નીલમ શું માંગી રહી છે. અમને બંને હવે નશો ચડી ગયો હતો. અમે બંને એકબીજા ખૂબ નજીક આવી ગયા હતા. પછી મેં નીલમને તેના રૂમમાં લઈ ગયો અને પલંગમાં સુડાવી. અમે એકબીજાના પ્રેમની રાહ હવે જોઈ શકતા હતા. પછી અમે ફટાફટ નડતી વસ્તુ કાઢી નાખી અને કામ કરવાનું સારું કરી નાખ્યું. મેં તેને એટલા જોરથી પગી કામ કર્યું કે આખો રૂમ અવાજ ગૂંજી ઉઠ્યો. અમે તે રાતે પૂરી તાકાતથી એકબીજાને પ્રેમ કર્યો અને જેટલી પણ પોઝિશનની રમત હતી તે રમવા લાગ્યા. એકબીજા સાથે આખી રાત કરતા રહ્યા. હું તેને ખુશ કરવા માટે મારી પૂરી તાકાતથી ગાજર તેની અંદર નાખી ખૂબ જોરથી પતિ ધક્કો મારતા રહ્યા અને મારા ગાજર હલવો બનાવી લીધો. મેં તેની ફ્રિજમાં પડેલા સંતરાનો રસ આખી રાત દબાવી પીતો રહ્યો. હવે કામ કરતા સવાર પડી ગઈ અને હજુ પણ એકબીજાની તરસ બાકી રહી હતી. પછી અમે થોડો સમય આરામ કર્યો અને સૂઈ ગયા. સવારે નીલમે મને નાસ્તો બનાવી આપ્યો.
તેણે કહ્યું મીટિંગ પછી પાછું આવજો. હું તમારી રાહ જોઈશ. હું મીટિંગમાં ગયો અને બધું સરળતાથી પૂરું થયું. જ્યારે હું સાંજે નીલમના ઘરે પાછો આવ્યો ત્યારે તેને મને ઉત્સાહથી પૂછ્યું, બોલો શું થયું? મેં તેને બધું જણાવ્યું અને તે ખૂબ ખુશ થઈ. અમે બંને ફરી એકવાર બાકાસિકી બોલાવવાનું સારું કરી નાખ્યું. નીલમે કહ્યું, જો તમે પાલનપુરમાં વારંવાર આવતા હશો તો મારા ઘરે આવજો. હું એકલી રહું છું તો તમારી સાથે પ્રેમ કરવાની મજા આવે છે.